जय माताजी, जय माँ विंध्यवासिनी, जय माँ महालक्ष्मी। माँ महालक्ष्मीનું 16 દિવસનું વ્રત ભાદરવા સુદ આઠમથી શરૂ થતું અને ભાદરવા વદ આઠમના દિવસે આ વ્રતની પૂર્ણાહુતિ થાય છે। આ વ્રતમાં 16 દિવસનું 16 વસ્તુનું મહત્ત્વ વધારે છે। કાશી બાજુ, વારાણસી બાજુ આને સોરૈયા વ્રત તરીકે ઓળખવામાં આવે છે। ત્યાં માતા મહાલક્ષ્મીનો કુંડ પણ છે અને ત્યાં જ માતાજીનું મંદિર પણ છે અને ત્યાં લોકોનો 16 દિવસનો મેળો પણ હોય છે અને ખૂબ આનંદ ઉત્સવથી આ વ્રત કરે છે। તો આપણે પણ મા મહાલક્ષ્મીના વ્રત વિશે જાણીએ અને 16 દિવસનું આ વ્રત કરીએ। જેનાથી 16 દિવસ ન થઈ શકે એ લોકો 3 દિવસ પણ કરી શકે છે। પહેલો દિવસ એટલે આઠમ, પછી વચ્ચેનો એક દિવસ એટલે પૂનમ અને છેલ્લો દિવસ એટલે આઠમ। એ 3 દિવસના ઉપવાસ કરી ફળ ફ્રૂટ ફળાહાર કરી અને પણ રહી શકે છે અને જેનાથી થઈ શકે એ તો 16 દિવસનું પણ કરે છે। મા લક્ષ્મીની કૃપા મેળવવા માટેનું આ ઉત્તમ વ્રત છે। માતાજીને 16 શણગાર ધરવામાં આવે છે અને એ શણગાર પછી તમે કોઈ બ્રાહ્મણને પણ આપી શકો છો, કોઈ મંદિરે પણ મૂકી શકો અને બેન દીકરીને પણ આપી શકીએ છીએ। એવી રીતે આ વ્રત દરેક પોતાની રીતે અને જે કોઈ જેટલું જાણે છે એ રીતે આમાં કરતા હોય છે। તો આપણે પણ મા લક્ષ્મીનું આ 16 દિવસનું વ્રત કરીએ અને માતાજીને રાજી કરવાનો પ્રયત્ન કરીએ। જય માતાજી, જય મા મહાલક્ષ્મી।